દ્રઢઈને ચરણન બોલે તો એને ચંદ્ર સરોવર દેખાય, એ ચોતરાના દર્શન થાય, એ ચત્રભૂતદાસને સુરદાસજી પોઢેલા હોય ને ગુસાઈજી પધારે ને એને ચરણારવિંદના સ્પર્શ કરાવે અને ગુસાઈજી છેલ્લે દ્રઢઈને ગાય. એ કહેલા બેન હું એ જ્યારે બોલું ને ત્યારે મને આ બધાય દર્શન થાય. પછી હું કહું રોજ આવી રીતે તમે દર્શન કરાવો છો તો મારવાલા અંત સમયે મને લેવા આવજો. એ કે મને કોઈનામાં આસક્તિ નહીં, પણ એ રે એટલા સરસ અપ ટુ ડેટ કપડાં ને ઓલા દુબળા છે એટલે ઓલા કડક બધા અવરગંડી ને કોટન ને સ્ટાર્ચ કરે, બહુ પૈસાવાળા. આમ ગાડીમાંથી ઉતરે તેની પર્સનાલિટી કોઈ કે નહીં 80 વર્ષના હશે એમ. કોક વાર મારી યારે મેળ પડી જાય તો અમે બે એક બાજુ ગાડીમાં બેઠા બેઠા વાતો કરીએ. તો એ જેણે મને વાત જો એને એવી આસક્તિ કે એ જે કીર્તન કરે જે આશરો તો એને દર્શન થાય. આપણું ચિત્ત હજી સંસારમાં છે. જો મારી હોવે મારી યાર કેવું એ મગજમાં હોય ને એટલે આ દર્શન થાય નહીં. મને કહે કે તું ભલે થોડી નાની રહી મારાથી ને, હું સત્સંગ રોજ સાંભળું છું, બને ત્યાં સુધી ક્યાંય એક એક પૂછવું જ નહીં. આપણો સ્વભાવ કેવો ખબર છે ઈલા? આ એમેઝોનમાંથી ક્યાંથી આવ્યું, શું છે અંદર, કેટલા પૈસા, પાછું મંગાવ્યું? અલે ભાઈ મંગાવ્યું તો તારે શું? આપણે હાજર નથી એમ રહેવાય. આપણે આપણા ઠાકોરજીને એ કે તું જો હું કેવી અપડેટ રહું છું. આ ગાડી ડ્રાઈવર ઘરમાં આપણે જઈએ ફૂલ માળીએ ચૂંટેલા મૂક્યા હોય નીલા માળાજી બનાવું તો મને એ કે ચંદ્ર સરોવરમાં ગુસાઈજીના ફૂલ ઘરના બેઠક જે છે તો હું ત્યાં પહોંચી જાઉં કે મારા વાલા આ વ્રજ ભક્તોના દર્શન કરાવજો. એને દરેકમાં લીલાના દર્શન થાય. અને આપણે તો જવા દો, કાંઈ કહેવું નથી. કરણમ મધુરમ, પ્રભુ તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. અત્યારના સમયમાં શ્રીનાથજી કૃષ્ણ સાથે પોતાના સેવ્ય સ્વરૂપ સાથે વ્રજ ભક્તોના ભાવથી તે જ ફળ પ્રાપ્ત કરી શકાય તેવું ઉદાહરણ વ્રજ લીલા થકી બતાવ્યું. પ્રભુનું બધું કરવું મધુર છે. શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભાગવત કથાનું મહત્ત્વ આપણી આગળ ભગવત કથા રૂપે પ્રદાન કરે છે. આપ શ્રીએ 3 વાર પૃથ્વી પરિક્રમા સંપન્ન કરી 84 સ્થળે બેઠકજી સંપૂર્ણ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. તેનું કથા શ્રવણ કર્ણ દ્વારા કરતા અનેક જીવ કૃતાર્થ થયા. માથે કર્ણમ મધુરમ, સાંભળવાવાળા તો કૃતાર્થ થયા. ત્યાં જે કીડી ને મકોડા ને જે પણ હતા એ પણ કૃતાર્થ થયા. પદરજ ગંધ પ્રતાપ કર્ણમ મધુરમ. શ્રી ઠાકોરજીના મકરાકૃત કુંડળ સહિત આ કર્ણ સાંખ્ય યોગનું પ્રતીક છે. જે સાંખ્ય યોગ કપિલ મુનિએ દેવહૂતિને સમજાવ્યો તૃતીય સ્કંદમાં, એ આ મકરાકૃત કુંડળ શું છે? સાંખ્ય યોગનું પ્રતીક છે. જો કુંડળ કેટલાય પ્રકારના હોય, એમાં ખાસ મકરાકૃત. હવે આની બધી લીલાઓ છે પણ અત્યારે નહીં, સહેજ અમે શું અનુસંધાન કરીએ. મકરાકૃત એટલે મગર. મગર એકવાર જેને પકડી લે ને ક્યારેય એ મરી જાય પણ છોડે નહીં. તો ઠાકોરજી આપણને એકવાર પકડી લે આપણો હાથ પછી છોડે ખરા? રામાનંદ પંડિતને વલ્લભે છોડ્યા. ઠાકોરજી તો આમ એણે જલેબી ધરાવી બહારથી વેચાતી, આમ ચગડાવતા હતા. વલ્લભ શ્રીંગાર મરવલા જલેબી આવી કે એ કે આપના સેવકે ધરાવી. એ કે કોણ? કે રામાનંદ પંડિત. એ કે એનો મેં ત્યાગ કર્યો.
વલક તમે ત્યાગ કર્યો, મેં થોડો કર્યો છે. તો મકરાકૃત કુંડળનો આ ભાવ, ઘણો બધી લીલાનો ભાવ છે. એકવાર આપણે શૃંગારની ભાવાત્મક 2-3 કલાક કર, પછી મત્સ્યાકૃત માછલી આકારના કુંડળ. માછલીને તમે પાણીમાંથી બહાર કાઢો ને, દૂધમાં નાખો, મધમાં નાખો, અરે અમૃતમાં નાખો, એ તરફડીને મરી જાય. એ જળમાં જ રહે. એમ વૈષ્ણવને તમે ગમે ત્યાં લઈ જાઓ, એના ઠાકોરજી સિવાય એને બીજે ક્યાંય ફાવે નહીં. અને ત્રીજું મયુરાકૃત, મોરના જેવા કુંડળ. મોર છે એ નિષ્કામ પક્ષી છે. એ સંભોગ દ્વારા બાળક પ્રગટ નથી કરતો. જ્યારે ઢેલને ઠાકોરજીનો વિરોધ થાય, વાદળાનો અવાજ આવે, વીજળી ચમકે અને ઠાકોરજી યાદ આવે, કોને? મોરને. અને એ મોરના આંખમાંથી આંસુ પડે અને ઢેલ ડાયરેક્ટ લઈ લે તો મોર થાય, અને નીચે પડીને મોઢા મૂકે તો ઢેલ થાય. એ સંભોગ દ્વારા નહીં. તો આપણને કહે છે પ્રભુને પ્રેમ નિષ્કામ કરો, કોઈ પણ અપેક્ષા વિનાનો કરો. પણ આપણે તો બધા સાંખ્ય યોગમાં વૈષ્ણવ મુક્તિની કામના કરતો નથી. મુક્તિને જેને જોઈએ ના આપો. આપણે વલ્લભકુળ હોય કે ઠાકોરજીની આરતી કરીને ત્યારે 4 મુઠિયા હોય, એ 4 મુક્તિ છે. વાળીને નાખી દઈએ સાયુજ્યને મુક્તિને કે તારી અમારે કાંઈ પડી નથી, જેને જોઈને પાઈ જા. અમારે ભક્તિ જોઈએ. તે કર્ણોનો આશ્રય કરી પ્રભુરત ભક્તિ સહિત સંપન્ન થાય. સંપન્ન થતા કર્ણમ મધુરમ. બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. જેઓને પોતાના જો સેવ્ય સ્વરૂપમાં વિશ્વાસ નથી, દરેક ગ્રંથ, દરેક વચનામૃત, દરેક સિદ્ધાંત એક જ કહે છે કે આપણને પ્રેમ, આસક્તિ, વ્યસનને તન્મયતા આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જ હોય. 7-8 વર્ષ પહેલાં એક વૈષ્ણવ, ત્યારે આટલો બધો સત્સંગ બહાર કરતી ઓટલા ઉપર, પણ આવી રીતે બધાને નહોતા મોકલતા આપણે. તો એક વૈષ્ણવ મને કહે, ઈલાબેન હું રોજ 1 કલાક છે ને અહીંયા મંદિરને ઓટલે બેઠા બેઠા બધા પાઠ કરું. મેં કેમ? મને કે ઘરે કરીએ ને એના કરતાં અહીંયા 1000 ગણું ફળ મળે. મેં દે શું? મેં ક્યાં લખ્યું છે આવું? એ કે મને એક વૈષ્ણવે કીધું. મેં તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ નથી? તો આપણું ઘર મંદિર નથી પ્રભુનું? મને કે બોલો ટાઈમ નહીં મળતો, મારે બસમાં આવવું પડે, પણ હવે મનમાં વેમ. મેં કીધું આપણામાં વેમ હોય? મેં તમે તમારા ઘરે કરો પાઠ. હવે મારી ઉંમર નાની ને એ તો મોટા માની ગયા. પછી 11 હોલમાં આવ્યા. અત્યારે તો બિચારા લીલામાં પહોંચી ગયા. હોલમાં આવ્યા, મેં દેખાતા નથી. મને કે હા ઘરે એવું. એ કે અમારો બગીચો સરસ છે, જૂનવાણી છે, બાપ દાદા વખતનું મકાન, એટલે રિપેર ને બધું કરાવ્યું. એટલે હિંચકા ઉપર બેઠી બેઠી કે વૃક્ષો આમ હલે ને પવન આવે ને ઓલી વાસંતી પીળા ફૂલ ને અપરાજિતા ને મોગરો ને કે ગુલાબ ને, અને હિંચકે બેઠી હોય ને તો વૃંદાવનમાં બેઠી એવું લાગે અને પાઠ કરતી હોય. મેં તો વનમાં વેમ. એ કે કાંઈ વેમ બેમ. મેં તો ઓહો તમે તો ભાષાય ફરી ગઈ. આપણને આપણા સેવ્ય સ્વરૂપમાં વિશ્વાસ હોય ને તો આપણા સેવ્ય સ્વરૂપને આપણા કરતાં આપણામાં વધુ વિશ્વાસ છે. જેઓને પોતાના સેવ્ય સ્વરૂપમાં વિશ્વાસ નથી
તેવો જ બીજા પાસે લાંબો હાથ કરે છે. આ વસ્તુ સમજવા જેવી છે. માગી માગીને કે ખોટી રીતે દ્રવ્ય ભેગું કરી ઘરમાં વૈભવ રાખવો કદાપી ઊંચાય. વચ્ચે તો એવું ચાલ્યું હતું, હું તો ક્યાંય પાઠમાં હવે જાતી જ નથી, સત્સંગ હોય તો જ. સામગ્રી લાણી માપે. તો એક વૈષ્ણવ હું કાઇનેટિકમાં પેટ્રોલ ભરાવા ગઈ હતી, તો ત્યાં મને મળી ગયા. મને કે એક વાત કરો. મેં કીધું કરો. મને કે મને 4 મઠડી આપી ઠાકોરજીને ધરવા, તો 2 તમે લઈ જાઓ ને. મેં કીધું શું? મને કાંઈ સમજાણું નહીં. એટલે ઓલા પેટ્રોલ પંપવાળા ભાઈને પાછળ લાઈને મને કે બેન ઓલી બાજુ વાતો કરો ને. એટલે મેં કીધું હા. એટલે એ તો પાકીટ ખોલીને મેં કીધું શું કર? 2 મઠડી તમે ધરજો. એ કે એણે એ કે બ્રહ્મસદી ઓલા બ્રાહ્મણ પાસ કરાય. મેં ઊભા રહો. મેં ક્યાં ગયા હતા? મને કે પાઠમાં. હવે એ કે લાણી ઠાકોરજીની ના પાડે છે બધાય. એટલે હવે મેં તો આપણે કોઈનું ધરાય? તો કે હમણાંથી તો બધા એ કે હમણાં સામગ્રી છે. અરે તમારી ભલી થાય. મેં તો મન તો તમે પૂછ્યું ખોટું. તમે નવા છો તો બરાબર છે. ઠાકોરજીને કોઈનું ક્યારેય ધરાય? મને કે હાય હાય હવે લઈ લીધું. મેં તો તમારો વિષય છે. અને મન તો આવું કોઈ દી પૂછતા જ નહીં. હવે નવું નીકળ્યું સામગ્રી. મેં તો પાછા 2-4 બીજે દી મળ્યા ઓળખીતા. મેં તો તમે કાલે ગયા હતા. મને કે એમાં હું એ કે એને પ્રેમથી આપ્યો હોય તો ન ધરાય, બિચારાને બગડે. એને બગડે એટલા માટે આપણા ઠાકોરજીને કોકનું ધરવાનું. પ્રભુ તો ભાવનાનો જ અંગીકાર. લોકોને ધર્મ બતાવી પારકા પૈસે વગર વૈભવ ભોગવવાથી પ્રભુ પ્રસન્ન થતા. તમારે બથડી નથી આવડતી, નથી વ્યવસ્થા, કાંઈ વાંધો નહીં. તમારા ઠાકોરજીને બેપડી રોટલી મોલા બેને બનાવી હતી, મિશ્રીનો ભૂક્કો ને સજી ઇલાચી પધરાવીને પપોડું પધરાવી દો. ઠાકોરજીને મઠડી કરતાં વધુ વાલું લાગશે. પોતાની જાત કમાઈનું ધૈર હોય તેમાં જ પ્રભુને સંતોષ થાય. તમે ગમે એનું ધરાવો. આ જો ભાઈ પુસ્તકમાં છો ઘણા પાછા તો મને ટોન્ટ મારે. હા હીલાબેન નથી કહેતા, આ વલ્લભના સિદ્ધાંતો છે. શ્રી ઠાકોરજીનું નામ લઈને ભીખ ક્યાંય મંગાય નહીં. શું ઠાકોરજી માગી માગીને લાવેલો અંગીકાર કરે ખરા? શું પ્રભુમાં શક્તિ નથી? તેવી રીતે આપણે માંગેલું ધર. અને લાણીમાં સામગ્રી. અરર કળિયુગ આને કહેવાય. પ્રભુ ચાહે તો પળમાં ધારે તે કરી શકે. તેના નામથી ભીખ તો પ્રભુને નામે કોઈ વસ્તુ મંગાય નહીં. એક દાખલો યાદ આવ્યો તો પણ આ કહેવાય એવો નથી. તેના નામથી ભીખ તો મંગાય. જો આવું જાણવા છતાં ધનની લોલુપતાથી ધન મેળવે તો તે પ્રભુ ક્યારેય અંગીકાર કરે નહીં. ત્યાં વિશ્વાસની ખામી રહે. પોતાની યોગ્યતાથી અધિક ઈચ્છા રાખે તે દુઃખદાયક જ નીકળે. આપણે બીકોમ ભણેલા હોય ને ઓલા પીએચડીના ક્લાસમાં જઈને એમ કહે કે મને એડમિશન આપો તો આપે? પોતાનું જેટલું આપણું સામર્થ્ય એટલું ધરાય. ઓલા બેને કેવો પાટોત્સવ કર્યો. ઘરમાં ઘી થોડું હતું, થોડોક મિશ્રીનો ભૂક્કો. એણે ક્યાંય કોઈની પાસે ઉછી ન માગ્યું. એણે જે એની પાસે હતું એની સરસ અને વૈષ્ણવ આવીને વખાણ કરીને ગયા, આ સામગ્રી સરસ કરી છે. પ્રભુ તમારો ભાવ જુએ છે. પોતાની યોગ્યતાથી અધિક ઈચ્છા રાખી તે દુઃખદાયક નીકળે. પ્રભુને પ્રસન્ન કરવા તો કેવળ પ્રેમની જરૂર છે. વિશ્વનું ભરણ પોષણ કરવાવાળાને કોણ આપી શકે? તેને નામે ભીખ માગી પોતે વૈભવ ભોગવી સુખ માને તો એ અધોગતિ થાય.
આ વસ્તુ સમજવા માટે વિશ્વંભર શબ્દ પ્રયોગ કર્યો છે. કોઈ પણ ભક્ત જે ભાવથી પ્રભુની સેવા કરે તેનો ભાવ જ પ્રભુ અંગીકાર કરે છે. ભક્તો જે મનોરથ મનમાં કરે તે પૂર્ણ કરવાની શક્તિ પ્રભુમાં છે. તેમ સમજીને પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો જરૂરી. આ ભક્તિ માર્ગ ભીખ માંગવાનો નથી. શ્રી મહાપ્રભુ જે ઘરોઘર સેવા પધરાવી દીધી છે. જેવી સ્થિતિ તેવા પ્રભુને લાડ લડાવો. રાજનગરના ઓલા માજી વિધવા પલાળેલી બાજરી મંગળામાં ધરાવે. એ બાગરીને છડીને પાછું અંદર થોડો ગોળે પધરાવે, થોડું મીઠું પધરાવીને રાજભોગમાં ધરાવે. પણ પોતે એ લે. ઠાકોરજી નહોતા કહેતા 56 ભોગ. ગુસાઈજી આવ્યા, માં શું સમય, મારવાલા અમારા ઘરે શું સમય હોય. જોયું, ઠાકોરજી 2 હાથથી બાજરી આરોગતા હતા. ગુસાઈ કીધું, માં તારા ભાગ્યની શું સરાહના કરનો, આ પ્રસાદ મુકામે મોકલજો. બાજરી આરોગ્યા ને પલાળેલી. તો આપણે કાંઈ 56 ભોગ કરવા, હા તમારું સામર્થ્ય હોય ને તો જરૂર. એક વૈષ્ણવને 50 વર્ષથી ઠાકોરજી ઘરે બિરાજે. દૂધ મિશ્રી. મેં તો થોડા તો આગળ વધો મારા વાલા. એ કે ના બેન મારા સાસુએ દૂધ મિશ્રી અને મારા દાદુ સાસુએ, અમારામાં જે થતું હોય એ જ કરાય. મેં કીધું આ માતાજીનું છે તો કર જેટલા થતા હોય એટલા કરાય. મેં તમારા સાસુ ક્યાં રહેતા? ગામડા. મેં તો તમે શહેરમાં હું એ તો અમારો ધંધો અહીંયા. મેં તમારા સાસુને દાદી સાસુને ગાડું હતું, ગાડી. મને કે ત્યારે ક્યાં ગાડી હતી, ગાડું. તમે કેમ ગાડીમાં? એ તો સમય પ્રમાણે. તો મેં તમારા સમય પ્રમાણે ઠાકોરજીને આજની તારીખમાં દૂધ મિશ્રિત ધરાવે છે. આ ભક્તિ માર્ગ ભીખ માંગવાનો નથી. શ્રી મહાપ્રભુ જે ઘરોઘર સેવા પધરાવે, જેવી સ્થિતિ તેવા પ્રભુને લાડ. પરંતુ દુકાનદારી કરી પારકે પૈસે વૈભવ ભોગવવાનું કીધું નથી. જેના હાથમાં પ્રભુની સેવા છે તે ઉઠીને બીજા પાસે માગવા જાય ત્યાં જ તેના પતિવ્રતા ધર્મ નષ્ટ થઈ જાય છે. પ્રભુ પ્રસન્ન થતા નથી. આ કેટલી અસંગત વાત છે કે પ્રભુની આશા છોડીને બીજા પાસે હાથ લાંબો કરવો. તો પછી જે ધર્મને નામે ધતિંગ કરીને ધન મેળવી હિલોડા કરે છે તેની વાત જ ક્યાં કરી. તેઓ તો વેશધારી વૈષ્ણવ બની પોતાનો શ્વાસ સાધે છે. તેમાં પ્રભુ શું કરે? તેને કર્મના બંધન લાગુ પડે, ભોગવે છૂટકો. 1 કરોડપતિ વૈષ્ણવ તો એને સૌભાગ્ય સૂંઠ સરસ આવડે એટલે બધા એને કે સૂંઠ બનાવવાની તમારે. તો બધાએ હા પાડી. હવે જે નિષ્કંચતા એના મનમાં એમ થયું ત્યારે બધાને એવું કે ધરાવાય. હવે બધાને એણે દીધી ને સૌભાગ્ય સૂંઠ, તો ઉપર ચિઠ્ઠી લખી, તમારે 180, તમારે 260. ઓલા વૈષ્ણવ કે આ છે ને, એ કે ઘી મોંઘું છે ને એટલે પણ કે એ કે હું તો વેચવાનો ધંધો. તો તમે કે ત્યારે ક્યાંય વાત કરી હતી? તમે શું કીધું? હું સૌભાગ્ય સૂંઠ બનાવું, તમારી બનાવીશ. તો અમે તો હા પાડી. આ તો લગભગ 30 વર્ષ પહેલાંની. આપણા ઠાકોરજી હતા કે નહીં મને બહુ યાદ નથી. હા આપણા. એટલે મને એક વૈષ્ણવ ત્યાં તો હું જોબ કરતી, મને કે તારે બનાવી હોય તો બનાવી લે, તને ક્યાં ટાઈમ મળે આ બધું ખાંડવું ને જાવંત્રી ના. પણ અમને તો નાનપણથી જે શીખવાડ્યું હોય એ જ અમે કરીએ. બધા મારે નથી બનાવી. મનમાં કીધું હું તો શીરો ગરમ બનાવું તો અંદર સૂંઠ ને ગંઠોડાને પધરાવીશ, પણ મારા પ્રભન. પછી એક બેને મને કીધું, એ કે એલા બેન આ તો 280. હવે એ કે હું તો 3 ઘરે રસોઈ કરું છું. તો મેં કીધું પણ માનો કે એમના ના આપ્યું હોય ધરાવાય? એ કે અમારા તો મનમાં એમ કે આના ઘરે પછી ગાડીઓ છે અને આટલો મોટો બંગલો, વાંક એનોય ખરો ને તમારોય ખરો.
પછી ગાડીવાળા ધંધો કરે અને બધા પાસે પૈસા ઉઘરાવે અને આ બધા વેચાતું લે. મારે કહેવાનો આશય જ, અત્યારે વંચકો બહુ વધી ગયા છે. ચેતીને ચાલજો સંસારમાં, બહુ ચેતીને રહેવું પડે. એક જગ્યાએ હું સત્સંગ કરવા આપણે ગયા ને, અમદાવાદની બહાર, નામ ન દેવાય, તો મને ભાઈને બેનો અંદર બોલાવી, એટલે ભાભી ભેગા હતા આપણે, મોટા ભાભી. તો મને એક વીંટી દીધી, મને કે આ જોઈ જોયો, એટલે મેં કીધું કેમ? મને કે માપ ખાલી. એટલે મેં આપણે જોયું. મેં કીધું શું? મને કે જો કોઈ નથી આપણા 3 સિવાય, અને આજે અમે જે ઠાકોરજી પધરાવ્યા ને અમે તમારું ઋણિયા, કેટલું બધું બોલે, મને તો અડધું સમજાય નહીં. પછી રોવા માંડ્યા ઓલા બેન. તો મને કહે મારા હમ પહેરી. મેં શું? મેં કીધું લો, અહીં કોઈને ખબર, અને હું સોગન ખાઈને કહું ઈલાબેની કે કોઈને નહીં કહું. જે દી ખબર પડે ને તે દી તમારું ખાડું ને મારું મોઢું કાઠે. મેં તો 1 મિનિટ, કોઈ નહીં જોવે મારવાલા, મારો નાથ તો જુએ છે ને, મારા ઘરે બિરાજતો મારો પ્રભુ જોવે છે ને. મેં તો બેના ભક્તિ ન વેચાય. આજે સ્ત્રી પોતાનું ચારિત્ર ન વેચે. આજે હું પરણેલી હોઉં ને તો મારા વડથી છાનું મરું, મારે બીજા પુરુષ હારે ના જવાય. ભક્તિ, સત્સંગ, ભાગવત આ બધું ના વેચાય, પ્રભુને વેચાય. આ તો મારા ઘરે સારું છે, ઘણું સારું, પ્રભુએ મારી લાયકાત કરતા ને ઘણું. પણ માનો કે એક રૂમમાં ભાડે રહેતી હો ને, તો મારો પ્રભુ જ્યાં બિરાજતો હોય ને, એ જેવી રીતે રહેતો હોય ને, આજ પછી એ ખૂબ રડ્યા ને મને કે મારા મિસ્ટરે મને કીધું હતું તું રહેવા દે ઈલાબેન નહીં. મારા વાલા આજ પછી ક્યારેય આવું વિચારશો જ નહીં. આજે તમે ભક્ત, હું ક્યાંય સત્સંગ કરવા ગઈ તો હું તો મારા માટે જ આવું છું. મારો લાલો મારી પાછળ પાછળ આવે છે, મારી માં મારી વાતો કરવા જાય છે. ગોપી પૂછે ક્યાં દોડા દોડ જાસ, અમારી યાર વાતો કર. એ કે ના ગોપી, અનોસરમાં તારી સાથે હોઉં છું. મારી માં મારી વાતો કરે છે ને, કાલી ગેલી વાસામાં એને કાંઈ નથી આવડતું, પણ તોય મારી માં બોલે છે ને ગોપી, તો મને સાંભળવાનો બહુ આનંદ આવે છે. જ્યાં મારા ઘરે બિરાજતો મારો ઠાકોરજી મારી કાલી ભેલી ભાષા સાંભળતો હોય, મારા વાલા એના પૈસા લેવાય? આ નવનીત પ્રિય શાસ્ત્રી કોઈ દી ભાગવતના પૈસા નહોતા લેતા. ભગવાનને વેચાય. અને આ સિદ્ધાંત છે, મારું પોતાનું નથી. અને અમને નાનપણથી શીખવાડ્યું છે એવું, અમને ગર્ભના સંસ્કાર છે. આજે ના હોય તો 2 થીગડા દઈને પહેરો, પણ કોઈનું લેવાય નહીં. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો અમારા બસની વાત નથી. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, અવાંતર ઉત્તમ અધિકાર, તૃતીય પ્રકરણ, અધ્યાય 13, એનો અધ્યાય 19, કારિકા. સર્વદોષ નિવૃત્તિસ્તુ પૂર્વાધ્યાયે નિરૂપિતા પ્રમાદે વિશેષાતો વ્યોમાહા ભાવવર્ણનાથ. કારિકાઇક અર્થ. 18મા અધ્યાયમાં છેલ્લા શ્લોક પ્રાયશઃ સાધવો લોકેમાં કહ્યું છે કે સત્પુરુષને દુષ્ટો સુખ દુઃખ રૂપી દ્વંદ્વમાં જોડે છે, તો પણ તેઓ દુઃખી થતા નથી કે હર્ષ પામતા નથી. ત્યાં બધા દોષોની નિવૃત્તિનું નિરૂપણ કરેલું, કારણ કે ઈશ્વરની ઈચ્છાથી કોઈ કાળમાં એ ભૂલ થઈ જાય તો પણ ભગવાનના ભક્તોને મોહ થતો નથી. એમ એ શ્લોકમાં સૂચવ્યું. રાજા પરીક્ષિતે બ્રાહ્મણના ગળામાં સાપ નાખ્યો ત્યારે ઋષિને મોહ થયો નથી.
એ મેં શ્લોકમાં સૂચવ્યું છે. અને બ્રાહ્મણોના પુત્રે શ્રાપ આપ્યો, તેથી પરીક્ષિતને મોહ ના થયો એમ બતાવ્યું. તેથી બધા દોષની નિવૃત્તિ થયું ને જો એનામાં એને એમ થાય કે રાણ મને તો પાછા કર્મો બંધાય. ઋષિ સાપને જુએ ને ગુસ્સો આવે તો પાછા કર્મો બંધાય. કોઈને કોઈ ઉપર જરાય દ્વેષ થયો નથી, એટલે બધા દોષોની નિવૃત્તિ ત્યાં થઈ ગઈ છે. અધુના પૂર્ણ ગુણતા વૈરાગ્ય જ્ઞાન ભક્તિષુ યશ કર્વ સમાન શ્રી ભાવેશુ ચ નિરૂપતે કારિકાભિ. અર્થ: હવે વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિમાં રાજા પરીક્ષિત પૂર્ણ જ્ઞાનવાળા છે, રાજસ્વી છે, ઋષિ જેટલું જાણે છે. કારણ કે યશ કર્મ સમાજ અને શ્રીને ભોગવવામાં પરીક્ષિત સમર્થ છે, એનું નિરૂપણ કરવામાં આવે. 19 વૈરાગ્યાત્માએ મુનિગણાગમ તત્ર પુષ્ટા સંદેહે સુખાગમ ઇતિ તે કારિકા 3. અર્થ: વૈરાગ્ય ઉત્પન્ન થવાથી રાજા પરીક્ષિતે એક સ્થળે બેસવાનું નક્કી કર્યું. ત્યારે મુનિઓનો સમૂહ ત્યાં આવ્યો. તેમાં પરીક્ષિતે પૂછેલા અર્થમાં સંદેહ થયો. ત્યારે શ્રી સુખદેવજી ત્યાં પધાર્યા. એનું નિરૂપણ 19મા અધ્યાયમાં કરવામાં આવ્યું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારને દંડવત प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો નઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में जासो होया निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो. દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. હવે મારે એક વાત કરવી છે. વલ્લભાધીશ. આજે કીર્તનના જે ગુટકાની વાત પરમ દિવસે કરી તો ઘણા બધાના ફોન આવ્યા અને મેસેજ આવ્યા કે ક્યાં મળે, કેટલાનું છે,
તો આ જે મારા પાસે ગુટકો નવો છે એનું દાદા તમને ફોટો બતાવે છે. 100 રૂપિયાનું આવે છે, પાટણ છે, એમાં ફોન નંબર છે ને એડ્રેસ છે. તો બધાને જુદું જુદું હું ન આપી શકું, તો તમે બધા આમાંથી ને યુટ્યુબ દ્વારા એડ્રેસ, મોબાઈલ નંબર અને કિંમત જાણી અને તમારી રીતે મંગાવી લેજો. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.